નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું હિના। આજે વિશ્વ રાજકારણના મોટા સમાચાર લઈને આવી છું તમારી સમક્ષ। અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વ્હાઇટ હાઉસ બેઠક। આ બેઠકમાં યુક્રેનની સુરક્ષા પર વિગતવાર ચર્ચા થઈ, પરંતુ યુદ્ધ વિરામ અંગે કોઈ કરાર થયો નથી। ચાલો જાણીએ આખી વિગતો। તો વિશ્વના રાજકીય દ્રશ્યમાં યુક્રેન રશિયા યુદ્ધ સૌથી મોટું સંકટ બની ગયું છે। 2022 થી ચાલુ આ યુદ્ધે હજારો લોકોના જીવ લીધા છે, લાખો લોકોને ઘર છોડવું પડ્યું છે અને વૈશ્વિક અર્થતંત્ર પર ગંભીર અસર પડી છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 18 ઓગસ્ટ 2025ના રોજ વ્હાઇટ હાઉસમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। આ બેઠકમાં ટ્રમ્પ સાથે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને યુરોપિયન નેતાઓ પણ હાજર રહ્યા। બેઠકના મુખ્ય એજન્ડા હતા: પહેલું, યુક્રેનની સુરક્ષા; બીજું, આંતરરાષ્ટ્રીય સહકાર; ત્રીજું, સંભવિત યુદ્ધ વિરામ। સુરક્ષાની ખાતરીઓ, જેમાં બેઠકમાં યુક્રેન માટે નાટો શૈલી સુરક્ષા ખાતરીઓની ચર્ચા થઈ, પરંતુ સ્પષ્ટ કરાયું કે યુક્રેનને હાલ નાટો સભ્યપદ નહીં મળે। યુરોપિયન દેશો સુરક્ષા દળ મોકલી શકે, પણ અમેરિકા સીધી સૈન્ય ભાગીદારી નહીં કરે। યુદ્ધ વિરામ અંગે ઝેલેન્સ્કીએ તાત્કાલિક કેશ ફાયરની માંગ કરી, પરંતુ ટ્રમ્પે જણાવ્યું કે હાલના સમયમાં યુદ્ધ વિરામ શક્ય નથી। તેમણે કહ્યું કે યુક્રેનની સુરક્ષા માટે અમેરિકા સાથે રહેશે, પરંતુ શાંતિ માટે રશિયાની ગંભીર પ્રતિબદ્ધતા જરૂરી છે। એક રિપોર્ટ્સ અનુસાર ડોનબસ અને ખેર્સન જેવા વિસ્તારો છોડવાની સંભાવના પર ચર્ચા થઈ, પરંતુ ઝેલેન્સ્કીએ આ વિચારને સંપૂર્ણપણે નકારી કાઢ્યું। યુક્રેન પોતાના જમીનનો 1 ઇંચ પણ ગુમાવવાનો નથી, એમ તેમનું સ્પષ્ટ વલણ છે। બેઠક પછી ટ્રમ્પે રશિયન પ્રમુખ પુટિનને ફોન કર્યો। એક સંભવિત ત્રિપક્ષીય બેઠક ટ્રમ્પ, પુટિન અને ઝેલેન્સ્કી વચ્ચે યોજાવાની વાત સામે આવી છે। આ બેઠકમાંથી મોટો સંદેશો એ છે કે યુક્રેનને સુરક્ષા સહાય મળશે, પરંતુ યુદ્ધ વિરામ અંગે હજુ લાંબો રસ્તો બાકી છે। યુરોપીય દેશો સૈન્ય દળ મોકલવા તૈયાર છે, જ્યારે અમેરિકા માત્ર કોઓર્ડિનેટર તરીકે કામ કરશે। ટ્રમ્પ શાંતિ માટે પ્રયત્નશીલ છે, પરંતુ તેમના પ્રસ્તાવો યુક્રેન માટે સ્વીકારવા મુશ્કેલ છે, ખાસ કરીને ભૂમિ છોડી દેવાના મુદ્દે। તેથી હાલ વિશ્વને સ્પષ્ટ થયું છે કે આ યુદ્ધ તરત ખતમ થવાનું નથી। તો મિત્રો, ટ્રમ્પની વ્હાઇટ હાઉસ બેઠકમાં યુક્રેનની સુરક્ષા પર તો ચર્ચા થઈ, પરંતુ યુદ્ધ વિરામ પર કોઈ કરાર ન થયો। આગામી દિવસોમાં પુટિન સાથેની ચર્ચા પર સૌની નજર રહેશે। આ મુદ્દે તમારું શું માનવું છે? શું યુક્રેનને શાંતિ માટે ભૂમિ છોડવી જોઈએ કે પોતાની જમીન માટે અંત સુધી લડવું જોઈએ? તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવજો। જો આ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। ફરી મળીશું એક નવા વિશ્લેષણ સાથે। ધન્યવાદ।